નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ રંગાણી, જનરલ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ, રંગાણી મેડિકેર એન્ડ ડેન્ટલ હોસ્પિટલ, રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરું છું. આજે આપણે કોલેસ્ટ્રોલ વિશે વધુ એક વિડીયોની અંદર કોલેસ્ટ્રોલના જોખમો શું હોય છે, કોલેસ્ટ્રોલથી શું નુકસાન થતું હોય છે એ, અને કોલેસ્ટ્રોલ કેવી રીતે કંટ્રોલ કરી શકાય એ વિશે વાત કરીશું. તો કોલેસ્ટ્રોલના જોખમો શું હોય છે? કોલેસ્ટ્રોલ જે છે એ આપણે લોહીની નળીઓની અંદર પ્લેક બનાવવા માટે જવાબદાર ગણાતું હોય છે. પ્લેક એટલે જાડું કઠણ ચરબીનું થર જે નળીઓ સાંકડી કરતું હોય છે, તો એને કહેવાય એથેરોસ્ક્લેરોસિસ. તો એથેરોસ્ક્લેરોસિસનો જે પ્લેક હોય એ જમા થઈને નળીઓ સાંકડી કરે, અને જો ક્યારેક તૂટે અથવા તો ફટકા થાય અને બીજી નળીઓમાં બ્લોક થાય ત્યારે એકદમથી હાર્ટ એટેક, સ્ટ્રોક, પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ એટલે કે ગેંગ્રીન, પગની નળીઓ બ્લોક થઈ જવી, આવા બધા જોખમી બીમારીઓ થવાના રિસ્ક રહેતા હોય છે. તો આપણે કેવી રીતે કંટ્રોલ કરી શકીએ? કંટ્રોલ કરવા માટે ખોરાકમાં શું ધ્યાન રાખવું જોઈએ? ખોરાકની અંદર આપણે હોલ ગ્રેઇન છે, કઠોળ છે, એ વધારે યુઝ કરી શકીએ. લીલા શાકભાજી અને ફ્રૂટ એ વધારે માત્રામાં લઈ શકાય. શું અવોઇડ કરવું જોઈએ એ વધારે મહત્ત્વનું છે. એટલે કે પામોલિન ઓઇલ છે, કોકોનટ ઓઇલવાળી વસ્તુ છે, વારંવાર એકને એક તેલમાં વધારે પડતું ફ્રાય કરતા હોય, એટલે કે એવી તળેલી વસ્તુઓ, હોલ ફેટ ડેરી મિલ્ક જે છે, ફેટવાળું મિલ્ક હોય કે ચીઝ બટર હોય, એ બને એટલું ઓછું યુઝ કરવું જોઈએ. ત્યાર પછી સુગર પણ નડતું હોય છે. સુગરવાળા બેવરેજીસ હોય કે સુગરવાળી આઈસ્ક્રીમ, ઠંડા પીણા ઓછા યુઝ કરવા જોઈએ, અથવા તો બંધ જ કરી નાખવા જોઈએ. સુગરવાળી વસ્તુ પણ ઓછી કરવાથી ફાયદો થતો હોય છે. નમક ઓછું યુઝ કરવું જોઈએ. ત્યાર પછી કોઈ કૂકીઝ, બેકરી આઇટમ જેમાં પામ ઓઇલ યુઝ થતું હોય એ છે, બિલકુલ ઓછું યુઝ કરવું જોઈએ. ત્યાર પછી સ્મોકિંગ, આલ્કોહોલ, ટોબેકો એ રીતના વ્યસનો બધા બંધ કરી દેવા જોઈએ, જે પણ કોલેસ્ટ્રોલને તકલીફ, આજે એથેરોસ્ક્લેરોસિસની પ્રોસેસ વધારવા માટે જવાબદાર હોય છે. ત્યાર પછી આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ. એક્સરસાઇઝની અંદર 150 મિનિટ અઠવાડિયાની અંદર ઓછામાં ઓછી, જેની અંદર મોડરેટ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ એટલે કે સામાન્ય ચાલવું કે યોગા કે એવું નહીં, પણ થોડીક મોડરેટ ટાઈપની મસલ એક્ટિવિટી થાય એવી એક્સરસાઇઝ કરવી જોઈએ. આ તો તમે ભારે એક્સરસાઇઝ કરો તો 75 મિનિટ ઓછામાં ઓછી અઠવાડિયાની અંદર હોવું જોઈએ. બીજું વેઇટ ઉપર ધ્યાન રાખવું જોઈએ. વેઇટ આપણું આઈડિયલ રહે એ બાબતે ધ્યાન આપવું જોઈએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.